થોડા સમય પહેલાં જે સંઘ કાર્યાલય એટલે નાગપુરમાં જે બેઠક મળી તેમાં પહેલી વખત એવું થયું આટલા એમના ઇતિહાસમાં કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે એક નામ ઉપર જે છે એ ચકમકઝરી અથવા તો એક નામ ઉપર સહમતિ સધાઈ શકી નથી. સંઘ એવું માનવા લાગ્યું છે કે નરેન્દ્ર મોદીની જે ચમક હતું, જે ચહેરાની ચમક હતી, વોટ ખેંચવાની તાકાત હતી, લોકોને ક્રાઉડ પુલિંગ કરવાની તાકાત હતી, જીતાડવાની તાકાત હતી ચૂંટણીમાં, એ હવે ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. અમિત શાહ આની અંદર પોતાનું ભવિષ્ય પીએમ તરીકે શોધે તો એમાં કંઈ ખોટું નથી. અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે આવતી વખતે જો અમિત શાહ ગુજરાત આવે તો પીએમ તરીકે આવે, કારણ કે સંઘને ખબર હતી સાહેબ, સંઘ નહોતું બનવા દેવા માંગતું અમને પીએમ. તમને ખ્યાલ ના હોય તો તમને કહી દઉં, બિલકુલ ઈચ્છા નહોતી કે આ પીએમ બને, પણ એમની ઈચ્છા વિરુદ્ધ પીએમ થઈ ગયા. સંઘની ઈચ્છા હતી કે ભાઈ સ્વદેશી જાગરણ મંચથી લઈને તમામ વસ્તુને તમે ઊંચા લાવો, કોઈ કામ એમણે ના કર્યું. સંઘની ઈચ્છા હતી કે તમે મંદિર બનાવવા માટે દેશમાં કાયદો બનાવો, તમને ના કહું તો કહું, તમને ના ખબર હોય તો પણ એમણે ના બનાયા. આ 6 રાજ્યોમાં જો તમે સતત કોઈ જગ્યાએ બહુમતી ના મેળવી શકો, કોઈ જગ્યાએ હારી જાઓ, કોઈ જગ્યાએ કંગાળ પ્રદર્શન કરો, મતલબ સાફ છે કે તમારો ચહેરો જે તે હવે વોટ પુલિંગ નથી રહ્યો, વોટ એને ખેંચવા વાળો નથી રહ્યો, તમારી વાતો ઉપર લોકોને વિશ્વાસ નથી રહ્યો. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજના વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે જીએસટીવીના પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, સ્વાગત છે તમારું અમારા સ્ટુડિયોમાં. જી નમસ્તે સર. આજે અમિતભાઈ જ્યારે ગુજરાતના પ્રવાસે છે અને એ એક ગૃહપ્રધાન છે દેશના અને સહકાર મંત્રી છે, તો આવતી વખતે સાહેબ એવું લાગે છે કે શું એ પીએમના રૂપમાં હોઈ શકે ખરા? બહુ મોટી વાત કરી ભરતભાઈ તમે, અને સવાલ એ છે કેમ ન હોઈ શકે. કારણ કે અત્યારે જે સૂત્રો એવું કહી રહ્યા છે કે થોડા સમય પહેલાં જે સંઘ કાર્યાલય એટલે નાગપુરમાં જે બેઠક મળી તેમાં પહેલી વખત એવું થયું આટલા એમના ઇતિહાસમાં કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે એક નામ ઉપર જે છે એ ચકમકઝરી અથવા તો એક નામ ઉપર સહમતિ સધાઈ શકી નથી. એ વાત કોની હતી? તો એ વાત હતી જે છે એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને. સંઘે એક નામ સૂચવ્યું કે જો સંજય જોશીને અધ્યક્ષ બનાવવામાં આવે તો કેવું. તો અમિત શાહે તો સીધી રીતે ના નહીં પાડી કે નહીં, પણ સીધો વિરોધ જે હતો એ પીએમ નરેન્દ્ર મોદીનો હતો. પછી એક નામ જે છે એ પીએમ તરફથી એવું સુઝાવવામાં આવ્યું કે માફ કરો, હા, પીએમ તરફથી એવું સુઝાવવામાં આવ્યું કે શું વસુંધરા રાજ્યને બનાવી શકાય. તો એ મુદ્દે જે છે એ વિરોધ જે છે એ અમિત શાહ તરફથી થયું કે એમને ના બનાવાય એમ. એ સ્વાભાવિક છે કે જ્યારે તમે ગુજરાતની રાજનીતિમાં આપણે જોતા હોઈએ કે 10-12 વર્ષ મોદી સાહેબ અહીંયા રહ્યા, ત્યારે અમિત શાહ હંમેશા એમના માટે સંકટમોચક બનીને આવ્યા. અને કોઈ પણ વસ્તુ, કોઈ પણ મુશ્કેલી જે કહેવાય કે કોઈ પણ ઘાત જે નરેન્દ્ર મોદી પર હતી એમણે પોતાના ઉપર લઈ લીધી. અને છેક તેઓ તડીપારથી માંડીને જે ઘટનાક્રમ તેમની સાથે થયું એ બધાને ખબર છે. અને પછી જે રીતે આખું તેઓ ગૃહપ્રધાન બન્યા અને તમામ વસ્તુ થઈ. હવે સવાલ એ છે કે સંઘ એવું માનવા લાગ્યું છે કે નરેન્દ્ર મોદીની જે ચમક હતું, જે ચહેરાની ચમક હતી, વોટ ખેંચવાની તાકાત હતી, લોકોને ક્રાઉડ પુલિંગ કરવાની તાકાત હતી, જીતાડવાની તાકાત હતી ચૂંટણીમાં, એ હવે ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. કારણ કે જે રીતે 2024માં પરિણામો આવ્યા અને અબકી બાર 400 કી પારની વાતો થઈ અને માંડ 240 સીટો આવી, એમાં પણ કહેવાય છે કે લગભગ 70-80 સીટો મેન્યુપ્યુલેટ કરીને આવી, એટલે કે માત્ર 160થી 180 સીટો મૂળ ભાજપને આવી. અને બીજેપીના જે સાંસદોની સંસદીય દળની બેઠક વગર જ નરેન્દ્ર મોદી પીએમ થઈ ગયા, એનડીએની સંસદીય દળની બેઠક લઈને, એ પણ નીતિશ કુમાર અને નાયડુની મદદ લઈને. તો સ્વાભાવિક છે એના પછી સતત જે ઘટનાક્રમ થયું, તમે જુઓ મણિપુર એમના હાથમાં કંટ્રોલમાં નથી આવી રહ્યું. તમે જુઓ 2 કરોડ રોજગારીની તેઓ વાત કરતા હતા. શું કહેવાય, સ્વદેશી જાગરણ મંચની વાત થતી હતી. એના પછી અનેક એવી જે એજન્ડા હતું સંઘનું, એ પૂરું કરવામાં નરેન્દ્ર મોદી ક્યાંક સક્ષમ સાબિત થઈ રહ્યા નથી, અથવા તેમાં ફેલ થઈ રહ્યા છે, નિષ્ફળ થઈ રહ્યા છે બીજી રીતે. અને એટલા માટે જ અને ઉપરથી સંઘને એવું લાગે છે કે સરકાર તો નરેન્દ્ર મોદીના હાથમાં, સંગઠન તો નરેન્દ્ર મોદીના હાથમાં, રાજ્યોના જે સીએમ છે જે તેમણે કઠપૂતળી સીએમ તરીકે મૂક્યા છે તો તેમના હાથમાં.
તો સંઘના હાથમાં શું છે? તો સંઘના હાથમાં કંઈ નથી. કંઈ નથી. એટલે સંઘ એ રાહ જોતું હતું કે જો મોદી સાહેબ કમજોર થાય તો આપણે એમને દબાવીએ. હવે મોદી સાહેબ કમજોર થઈ ગયા. છે. છે. હવે એમને જીત માટે સંઘની જરૂર છે. અને એટલા માટે જ એક વખત જુઓ તમે કે જેપી નડ્ડા જેવા જેપી નડ્ડા જે માણસની કોઈ ઓકાત નથી સંઘની સામે, એ કહે કે હવે અમે બીજેપી તરીકે મોટા થઈ ગયા છીએ, સંઘની અમે જરૂર નથી. અને તે મહારાષ્ટ્રમાં જો કેવી હાલત થઈ, એટલે સંઘે હવે કાન પકડીને સમજાવ્યું છે કે અમે તમારા બાપ છીએ, તમને અમને માનવું પડશે. એટલા માટે જ હવે અધ્યક્ષ છે એ સંજય જોશી હોઈ શકે છે, અધ્યક્ષ છે શિવરાજસિંહ ચૌહાણ હોઈ શકે છે, વસુંધરા રાજેની વાત ચાલે છે. સાથે એવું પણ છે કે કદાચ દેવેન્દ્ર ફડણવીસની વાત પણ આવે, યોગી આદિત્યનાથના પણ આવે. એટલે એવા અધ્યક્ષની જરૂર છે સંઘને જે સરકાર ઉપર પણ કંટ્રોલ રાખે, સંગઠન ઉપર પણ કંટ્રોલ રાખે, અને જે તમામ રાજ્યોના કઠપૂતળી સીએમઓ છે, કઠપૂતળી સીએમઓ, એમને પણ કંટ્રોલમાં રાખે અથવા એને બદલી શકાય તો બદલે. સ્થિતિ એવી છે કે રાહ જોવાઈ રહી છે કોઈ પણ રીતે કે 4-5 રાજ્યોના ચૂંટણી પતે અને એના જે પરિણામો આવે એના આધારે આગામી દિવસોમાં તમામ વસ્તુઓ નક્કી થશે. પણ માનવામાં આવે છે કે દશેરા સુધી નવો જે અધ્યક્ષ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, આવી જશે. અને જો નક્કી ન થાય તો શું? કારણ કે સ્વાભાવિક છે જો નક્કી ન થાય તો એના માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે શું જેપી નડ્ડાને ચાલુ રાખવું, તો એ પણ મંજૂર જે છે એ સંઘને નથી. હવે સંઘ એ વાતને પણ ચિંતા છે કે જો નરેન્દ્ર મોદી નહીં હોય તો શું અહીંયા સરકાર એનડીએની જતી રહેશે? તો સંઘ બિલકુલ નથી ઈચ્છતું ભરતભાઈ કે બીજેપીની સરકાર જાય. સંઘ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી જાય. નરેન્દ્ર મોદી જાય એનું મતલબ કે અમિત શાહને પણ જવું પડશે, કારણ કે અમિત શાહ એટલા મોટો ચહેરા નથી. અને એટલા માટે અમિત શાહ હવે ઈચ્છી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ભલે જાય પણ હું અહીંયા ગોઠવાયેલો રહું. અને એમનો અધિકાર છે એ વાતનો, આપણે એવું નથી માનતા કે, અને એમના જે વાતો આવે છે એ પ્રમાણે કે જો આમની જગ્યાએ હું પીએમ બનું તો શું ખોટું? જો મારી સાથે જો વસુંધરા રાજે બની જાય તો શું ખોટું? સંજય જોશીની મદદ લેવી પડે તો શું ખોટું? યોગી આદિત્યનાથ જે અત્યારે 36નો આંકડો છે બંને વચ્ચે, જો તેમની સાથે આવે તો શું ખોટું? સમજ્યા તમે? પણ સંઘ નથી ઈચ્છતું કે જે અમિત શાહ છે પીએમ બને. એ તો નીતિન ગડકરીનું ફેવર કરી શકે છે. એ એક વખતના કહેવાય કે વફાદાર એવા કે કહી શકાય રાજનાથ સિંહનું ફેવર કરી શકે છે, એ યોગી આદિત્યનાથનું પણ ફેવર કરી શકે છે. પણ ઇતિહાસ હંમેશા એવું રહ્યું છે સાહેબ. તમે જુઓ, ઔરંગઝેબે પોતાના બાપને સત્તા માટે જેલમાં નાખી, બરાબર? હજારો તમને ઉદાહરણો મળી જશે. બીજેપીની તમને વાત કરું તો બલરામ મધોકની કઈ રીતે હત્યા થઈ કોઈને ખબર નથી. એના પછી અનેક એમના નેતાઓ ક્યાં કેવી રીતે ગાયબ થઈ ગયા, શંકાસ્પદ હાલતમાં મળે એમને ખબર નથી. અડવાણી સાહેબે કઈ રીતે મોદીને બચાવવા માટે અટલ બિહારીનો વિરોધ કર્યો ને તમામ વસ્તુ થઈ તમને ખબર છે. અડવાણીનો વિરોધ કઈ રીતે મોદી સાહેબે કર્યો ને એમને સાઈડ ટ્રેક કર્યા તમને વાત ખબર છે. તો સ્વાભાવિક છે હવે તમારી સાથે પણ એવી જ થશે ને. તમે આનંદીબેનને કઈ રીતે હટાયા બધાને ખબર છે, વિજય રૂપાણીને તમે કઈ રીતે હટાયા બધાને ખબર છે. હવે ભૂપેન્દ્રભાઈ કઈ રીતે હટશે એ કોઈને ખબર નથી. એટલે કુલ મળીને એવું કહી શકાય છે કે હવે જ્યારે તમે જીતાવું ચહેરો નથી રહ્યા અને હવે સંઘને પણ ટકાઉ ચહેરો જોઈએ જે બધાને સાથે રાખીને ચાલી શકે, તો અમિત શાહ આની અંદર પોતાનું ભવિષ્ય પીએમ તરીકે શોધે તો એમાં કંઈ ખોટું નથી. અને એટલા માટે જો માનવામાં આવે છે કે આવતી વખતે જો અમિત શાહ ગુજરાત આવે તો પીએમ તરીકે આવે, કારણ કે 75 વર્ષનો તો તમે કહો છો આપ્યું છે બી, હા કે બી 75 વર્ષમાં તમે રિટાયર થઈ શકશો અને અનેક લોકોને તમે રિટાયર કરેલા છે. એ વાત અલગ છે, તમે કહી શકો કે આવું કોઈ લેખિત બંધારણ નથી અમારામાં, પણ નૈતિક ગ્રાઉન્ડ ઉપર આ તમામ વસ્તુઓ થાય છે. અને એટલા માટે જ આ ચર્ચાઓ અત્યારે નાગપુરથી લઈને દિલ્હી અને દિલ્હીથી લઈને ગુજરાતમાં ચાલી રહી છે. અને બીજો પ્રશ્ન છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે ખેંચતાણ થયું હોય એવું તમને લાગી રહ્યું છે? ચર્ચા આવી ચર્ચા થઈ રહી છે. હું તમને કહું, સંઘની વાત કરીએ એ બહુ ખૂબ જ સંઘ જે છે ને ખૂબ જ સરળ સંગઠન છે. સરળ સંગઠન હું વ્યંગમાં કહું છું. તમે એવું માનો જે હું કહું છું જલેબી જેવું સીધું મારું કહેવાનો મતલબ છે. તમને જેવું દેખાય છે ને સંઘ એવું છે નહીં. સંઘ છે ઉંદરની જેમ કામ કરે, ધીમે ધીમે, એને કોઈ જલ્દી નથી. જ્યાર સુધી એને અનુકૂળ વ્યવસ્થાઓ ના થાય ત્યાર સુધી સંઘ પોતાની રીતે ધીમે કામ કરે છે. 10 વર્ષ સંઘને ખબર હતી સાહેબ, સંઘ નહોતું બનવા દેવા માંગતું અમને પીએમ. તમને ખ્યાલ ના હોય તો તમને કહી દઉં,
બિલકુલ ઈચ્છા નહોતી કે આ પીએમ બને, પણ એમની ઈચ્છા વિરુદ્ધ પીએમ થઈ ગયા. સંઘની ઈચ્છા હતી કે ભાઈ સ્વદેશી જાગરણ મંચથી લઈને તમામ વસ્તુને તમે ઊંચા લાવો, કોઈ કામ એમણે ના કર્યું. સંઘની ઈચ્છા હતી કે તમે મંદિર બનાવવા માટે દેશમાં કાયદો બનાવો, તમને ના કહું તો કહું, તમને ના ખબર હોય તો પણ એમણે ના બનાયા. એવી ઘણી બધી બાબતો હતી. સંઘ ઈચ્છતું હતું કે 2015માં જ સંઘ આરએસએસ બહુ મોટી મિટિંગ રાખી સાહેબ દિલ્હીમાં, મધ્યપ્રદેશ ભવનમાં, અને કીધું કે તમામ વિભાગોની ફાઇલો લઈ આવીને તમામ મંત્રીઓને બોલાવો. પણ એ વાત નરેન્દ્ર મોદીને ગમી નથી અને 2015 પછી એકે બેઠક થઈ નહીં. સંઘ સાથે જે લોકો કોમ્યુનિકેશન કરી શકે એવા લોકોને નરેન્દ્ર મોદી રહેવા દીધા નથી. એટલે ગુજરાતમાં પણ સંઘને પતાવ્યું અને પછી દિલ્હી ગયા તો દિલ્હીમાંથી બી સંઘને સાફ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે સંઘ અત્યારે ચૂપચાપ પોતાની રાહ જોતો હતો કે અમારું સમય આવશે એટલે દાવ લઈશું. હવે જ્યારે એમના 240 સીટો આવ્યા એટલે સંઘને કીધું કે હવે દાવ લેવાય એવી સ્થિતિમાં છે. અને એટલા માટે જે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાજપમાં બંને વચ્ચે પહેલી વખત થયું એવું કે ખેંચતાણ મતલબ નામોને લઈને જેમાં સહસંમતિ ન થઈ શકી હો. એક સંજય જોશી અને એક વસુંધરા રાજે. વસુંધરા રાજેના દીકરા છે, બારા નામની જગ્યા છે, વિધાનસભા ક્ષેત્ર છે, ત્યાં અત્યારે સંઘની 4 દિવસની બેઠક થવાની છે. એટલે એવું માનવામાં આવે છે કે સંઘની એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની પસંદ વસુંધરા રાજે હોઈ શકે છે. જો વસુંધરા રાજે થાય તો શું અમિત શાહને ગમે? કદાચ ન પણ ગમે. પણ જો અમિત શાહને પીએમ બનાવવામાં આવે તો સવાલ છે કે ગમે. ભાઈ મને પીએમ બનાવો, એને બનાવો, તમે બંને મિત્રો થઈ શકીએ છીએ. અને રાજનીતિ માટે કહેવાય છે કે કોઈ પરમાનન્ટ દોસ્ત નથી હોતું અને કોઈ પરમાનન્ટ દુશ્મની હોતું નથી. અને એટલા માટે બધા સાથે આપણે જે વિન્ડો છે, દરવાજો છે વાતચીતની, દરવાજો ભલે બંધ કરો પણ બારી એક નાનકડી એક કાણું ખોલીને રાખવામાં આવે છે. એ કાલ ઉઠીને ક્યાંક સેટ થવું હોય, ક્યાંક વાતચીતનો દરવાજો ખોલવો હોય, કોઈકનું માધ્યમ બનાવવું હોય, તે તમામ વસ્તુ ચેનલ ચાલુ કે આપણી જે વાટકે વ્યવહાર ચાલુ રાખવું પડે. આપણે વાતચીત ન થાય, ક્યારેક ખાંડ, ક્યારેક દાળ, ક્યારેક ચાલુ રાખવું પડે. અને અમિત શાહે આ 10 વર્ષોમાં બધી જગ્યાએ વાટકી વ્યવહાર કર્યું છે. ક્યાંક સીબીઆઈના માધ્યમથી, ક્યાંક ઈડીના માધ્યમથી. પણ એના કારણે ઘણી વખત કેવું થયું છે કે વાટકી વ્યવહાર કરવામાં ઘણી વખત પોતાની કડવી વસ્તુઓ મોકલાઈ હોય જે સામેવાળાને ગમી ન હોય. પણ આ તો રાજનીતિ છે, કાલ મીઠી વસ્તુ પણ મોકલાઈ શકાય છે. બસ એવી વાત છે. અત્યારે આ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. જો આ 4 રાજ્યોની ચૂંટણી હારે તો શું સંઘ હવે ઈચ્છે છે? તો સંઘ મોદીને બાય બાય કરી દેશે તાત્કાલિક. સાહેબ સંઘે ઇન્ડિકેશન આપી દીધા છે કે તમે તમારું રિટાયરમેન્ટ પ્લાન તૈયાર કરી લો. રાજ્યોમાં સાહેબ જો બીજેપીની બહુમત 2 રાજ્યોમાં તો નથી મળવાની. જમ્મુ કાશ્મીરમાં નથી મળવાની, હરિયાણામાં નથી મળવાની. 15 ઓક્ટોબરની આસપાસ એવું માનવામાં આવે છે કે જે મહારાષ્ટ્રની ચૂંટણી, ઝારખંડની ચૂંટણી જાહેર થઈ જાય. આગલા ફરવરીમાં તમે જુઓ તો દિલ્હીની ચૂંટણી અને એના પછી ઝારખંડની ચૂંટણી. એટલે સ્થિતિ એટલે માફ કરશો બિહારની ચૂંટણી. એટલે પહેલા દિલ્હી અને પછી બિહાર. આ 6 રાજ્યોમાં જો તમે સતત કોઈ જગ્યાએ બહુમતી ના મેળવી શકો, કોઈ જગ્યાએ હારી જાઓ, કોઈ જગ્યાએ કંગાળ પ્રદર્શન કરો, મતલબ સાફ છે કે તમારો ચહેરો જે તે હવે વોટ પુલિંગ નથી રહ્યો, વોટ એને ખેંચવા વાળો નથી રહ્યો, તમારી વાતો ઉપર લોકોને વિશ્વાસ નથી રહ્યો. અને એટલા માટે જ તમને કહી દઉં કે જ્યારે પણ વાત આવે ત્યારે હિન્દુ મુસ્લિમની વાત આ લોકો વચ્ચે લઈ આવે. છેલ્લે તમે જુઓ રામ રોમ ને ખબર નહીં શું ફાલતુ વસ્તુઓ જઈને તેઓ કે, પણ લોકો હવે ધીરે ધીરે સ્વીકારતા નથી કે ભાઈ આ તમામ વસ્તુઓ ખોટી વાતો છે. કારણ કે અમારા ગજવામાં જે પૈસા આવવા જોઈએ એ તમે અદાણીને આપી દીધું છે. જે પેટ્રોલનો ભાવ સસ્તું થઈ શકતું હતું એ તમે ન કરીને એનો ફાયદો અંબાણીને પહોંચાડ્યો. કારણ કે સસ્તામાં તમે જે છે એ રશિયાથી તેલ લાયા, ઓઇલ લાયા, ક્રૂડ ઓઇલ લાયા, એનો ફાયદો ભરતભાઈ કે અનિલભાઈને કે દિલીપભાઈને થયું નથી. અથવા તો એનું નુકસાન અબ્દુલને કે રફીકને કે રિયાઝને થયું નથી. બધાને વસ્તુ સરખી છે, માત્ર એમના મિત્રોને ફાયદો થયો છે. હવે સવાલ એ છે કે આરએસએસ પણ કેમ એવું ના ઈચ્છે કે ભાઈ હવે અમને બદલો. આરએસએસ બિલકુલ નથી ઈચ્છતું કે બીજેપીની સત્તા જાય. આરએસએસ ઈચ્છે છે કે સત્તા રહે, પણ આ વ્યક્તિ આપણને જોઈએ નહીં. કારણ કે એને શું કર્યું? સરકાર પોતાની પાસે રાખી. એને શું કર્યું? તમામ જે બીજેપીનું સંગઠન હતું પોતાની પાસે રાખ્યું. રાજ્યોના જે સીએમ છે એ પણ એને પોતાની ઈરાદા મુજબ અથવા પોતાની કટપુતળીની રીતે ચલાવ્યું. હવે સવાલ એ છે કે સંઘ ઈચ્છે છે કે તમામ જગ્યાએ અમારી દખલગીરી રહે, સરકારમાં પણ, કેન્દ્રમાં પણ રહે,
અહીંયા સંગઠનમાં પણ રહે અને જે રાજ્યોના જે સીએમઓની નિમણૂક થાય છે એના માટે પણ અમને પૂછવામાં આવે. પણ નરેન્દ્ર મોદી અત્યાર સુધી પૂછતા નહોતા અને એટલા માટે સંઘ ઈચ્છે છે કે હવે મોદી સાહેબને હટાવો. એમની જગ્યાએ અમિત શાહ પણ પીએમ હોઈ શકે છે, એમની જગ્યાએ નીતિન ગડકરી પણ હોઈ શકે છે, એમની જગ્યાએ શિવરાજનું પણ નામ આવી શકે છે, રાજનાથ સિંહનું પણ નામ આવી શકે છે. એવા લાંબી લાઈન છે. પણ એ તમામની વચ્ચે અમિત શાહ ઈચ્છી રહ્યા છે કે એ કેમ નહીં. સ્વાભાવિક છે ને, એને અધિકાર છે ભાઈ. વર્ષો સુધી સાહેબ રાજ્યની સત્તામાં રહ્યા, તેઓ ગૃહમંત્રી તરીકે રહ્યા, બધું કામ કર્યું, કેન્દ્રમાં પ્રદેશ સંગઠનનું કામ જાણે છે, સરકારનું કામ સારી રીતે જાણે છે, સંગઠન ચલાવે છે, સંઘ સાથે એમનું સાથે ઘર ઊભો થઈ ગયો છે. તો સ્વાભાવિક છે કે એમનો એ કેમ નહીં. અને એટલા માટે માનવામાં આવે છે કે કદાચ સંઘ જો બદલે તો પૂરો પ્રયત્ન જે છે અમિત શાહ કરી શકે છે કે એ પીએમ બને. અને જે છેલ્લો પ્રશ્ન છે, શું ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ પીએમ નરેન્દ્ર મોદીની મુસીબત વધારી શકે છે? બિલકુલ વધારી શકે છે. તમને થશે કે ક્યાં ઇઝરાયલ, ક્યાં ઈરાન, ક્યાં એનો યુદ્ધ ને ક્યાં આપણે. જો જ્યારે યુદ્ધ નહોતું શરૂ થયું ત્યારે ઓઇલ છે ને, ક્રૂડ ઓઇલ એ $17 પ્રતિ બેરલ હતું. અત્યારે $75 પ્રતિ બેરલ થઈ ગયું છે. આપણે જે છે લગભગ 4 મિલિયન બેરલ ત્યાંથી ડેલી આયાત કરીએ છીએ, ઉપયોગ આટલું આપણે કરીએ છીએ. હવે જો એક બેરલનું $5 વધે તો 45 લાખ બેરલનું કેટલું વધે તમે સમજો. એને 5 ગુણ્યા કરી દો, એટલા રૂપિયાનું ભારણ ભારત સરકાર કે ઓઇલ કંપનીઓ પર પડે. ઓઇલ કંપનીઓ પોતાના ઘરેથી તો નાખવાની નથી. અધિકારી તો એવું છે કે હું પગાર નહીં લઉં, ચલો આપો, બરાબર. એ કોના ઉપર નાખશે? તમારા મારા ઉપર નાખશે. ઓઇલ એટલે ક્રૂડ ઓઇલ વધશે, ડીઝલ પેટ્રોલનો ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટેશન જે છે એ વધશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે તો શાકભાજી થી માંડીને અનાજ તમામના ભાવ વધશે. તમામના ભાવ વધશે. અને અત્યારે એવું લાગતું હતું કે 2-3 રૂપિયા કદાચ મહારાષ્ટ્ર ઇલેક્શન પહેલા ઓછું કરી શકે છે સરકાર, પણ આવી સંભાવના અત્યારે દેખાતી નથી. એટલે નરેન્દ્ર મોદી અત્યારે સવારે ઊભા થઈને હનુમાનજીથી પ્રાર્થના કરતા હશે કે કોઈ પણ રીતે અત્યારે 1 મહિનો આ ટાળો, યુદ્ધ ટાળો, ભગવાન હનુમાનજી જઈને કંઈક ટાળો. આમ તો નરેન્દ્ર મોદી જે છે અથવા તો એમની પાર્ટી જે છે એ ઇઝરાયલની સાથે રહેવાનું પસંદ કરે છે અત્યારની નરેન્દ્ર મોદીની ભાજપ. પણ જ્યારે અટલ બિહારની ભાજપ હતી, અટલ બિહારીની, તો સાહેબ એ ફિલિસ્તીન સાથે રહેતી. કારણ કે એનું માનવું હતું કે ઇઝરાયલ જે છે તમામ પ્રકારની જમીનો ત્યાં કબજો કરી રહ્યો છે. એટલે પણ આ લોકો તો કેવું છે કે બોલી શકતા નથી, પણ ત્યાં દેખાડે છે એવું. અને એવું જરૂર કહે છે કે એમને દુઃખ છે, બાળકો મરી રહ્યા છે, અમને આ છે તે છે, પણ સ્ટ્રેન્થ જે છે એ કરી શકતા નથી. માત્ર જેડીયુના એક પ્રવક્તા હતા ત્યાગી સાહેબ, એમણે એવું કીધું કે ભાઈ સરકાર ઇઝરાયલને પોતાનો પૈસા કે હથિયાર આપવા ન આપવું જોઈએ, એવી વાત એમને કરી, મદદ ન કરવી જોઈએ. તેમને પ્રવક્તા પતિ હટાવી દેલો જેડીયુમાંથી. સાહેબ વિચાર તો કરો. એટલે કુલ મળીને એટલું છે કે જે 6,000-7,000 કિલોમીટર દૂર ઘટના ઘટી રહી છે સાહેબ, એની અસર પણ દેશ ઉપર પડશે. ભારત સરકાર જો સ્ટેન્ડ નહીં લે તો, કોઈ વસ્તુ નહીં લે તો ઇન્ટરનેશનલ તો આપણે જે નુકસાની થશે, પણ બીજેપીને પણ અહીંયા નુકસાની થશે આ ઇલેક્શનની અંદર. એટલે સીધી અને આડકતરી રીતે એ માનીને ચાલો પીએમ મોદીની મુશ્કેલી આ યુદ્ધે પણ વધારી છે. આ અમારો કાર્યક્રમ તમને કેવો લાગ્યો, જેને લઈને તમે તમારું મંતવ્ય આપી શકો છો. અત્યારે બસ આટલું જ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.